સુરતના અડાજણમાં ₹48 લાખની ચોરી થઈ છે। બિલ્ડરના ઘરમાંથી 48 લાખ રોકડની ચોરી પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। કુખ્યાત દેવરાજ પાટીલે ચોરી કરી હતી। ચોરીની રકમ રાંદેરના એક મકાનમાં છુપાવી હતી। પોલીસ 100 જેટલા સીસીટીવી ચકાસી આરોપી સુધી પહોંચી છે। 48 લાખ ઉપરાંત અન્ય સોનાના દાગીના પણ મળી આવ્યા છે। અડાજણ પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે। તો અડાજણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ચોરીનો ભેદ ઉકેલાયો છે। સુરતના અડાજણમાં ₹48 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। બિલ્ડરના ઘરમાંથી 48 લાખની રોકડની ચોરી કરવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। 100થી પણ વધુ જે સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા ત્યારબાદ આરોપી ઝડપાયો છે। 48 લાખ ઉપરાંત અન્ય સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે। પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। સૌથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરફોડ ચોરી કરનાર આરોપીના વાહનની ઓળખ પ્રસ્થાપિત થયેલ, જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવેલી। આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી તેની તપાસ કરતા ₹4 લાખ જેટલી રકમ તેની પાસેથી મળી આવેલ। આ ઉપરાંત યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા રાંદેર વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં આરોપીએ ચોરીની રકમ છુપાવેલી હોવાની હકીકત જણાયેલ, જેથી ત્યાં તપાસ કરતા ચોરીની બેગ ઉપરાંત અન્ય કેટલાક સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દા માલ પણ મળી આવેલ છે।